ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી। દીવના મલાલા ઓડિટોરિયમ ખાતે આશા વુમન ફાઉન્ડેશન તથા વિઝન એનજીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી। સાંસદ લાલુભાઈ પટેલ, આશા વુમન ફાઉન્ડેશન વિઝન એનજીઓ પ્રમુખ તરુણાબેન પટેલ તથા સદસ્યો દ્વારા આયોજિત થયો હતો। નારી શક્તિનું સન્માન કરવામાં આવ્યું। દીવ કલેક્ટર ભાનુપ્રભા, નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ લક્ષ્મીબેન મોહન, વકીલ અર્ચના ગાંધી, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, બ્રહ્માકુમારી ગીતા દીદી, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદના દ્વારા કરવામાં આવી। ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો। કાર્યક્રમ દરમિયાન આશા વુમન ફાઉન્ડેશનના પ્રમુખ શ્રીમતી તરુણાબેન પટેલે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત તથા શાલ ઓઢાડી અને ભેટ આપી સન્માન કર્યું હતું। ગુજરાતી ગરબા, વેસ્ટર્ન ડાન્સ, રાજસ્થાની નૃત્ય કાર્યક્રમો આયોજિત થયા। સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલન પ્રતિભાબેન સ્માર્ટે કર્યું હતું। ભાવના શાહ, દીવ।